હેલો મિત્રો, હું સૌરભ નેત્રાવલકર છું અને હું યુએસએની નેશનલ ક્રિકેટ ટીમનો હિસ્સો છું. હું છેલ્લા 2.5 વર્ષથી આચાર્ય પ્રશાંતના ગીતા સમુદાય સાથે જોડાયેલો છું અને T20 વર્લ્ડ કપમાં યુએસએનું પ્રતિનિધિત્વ કરવાની આ સફર દરમિયાન મેં ઘણું શીખ્યું છે. મને મારા શિક્ષકને મળવાની તક મળી અને તે ખૂબ જ જ્ઞાનવર્ધક વાતચીત હતી જે અહીં તમારા માટે પ્રસ્તુત છે. આપણે શરૂ કરી શકીએ છીએ. તેઓ કહે છે કે ભારત માટે આ બહુ સારું છે. મેં સાંભળ્યું છે કે તમે તમારી વાતોમાં ક્રિકેટના ઘણા ઉદાહરણો આપો છો અને મેં એ પણ સાંભળ્યું છે કે તમે ડાબા હાથે બોલિંગ અને જમણા હાથે બેટિંગ કરતા હતા. હું પણ એમ જ કરું છું. હું જ્યારે નાનો હતો ત્યારે સીધો સ્ટમ્પ પર બોલિંગ કરતો હતો. ત્યાં કોઈ ખાસ મેદાન કે પ્રોપર પિચ નહોતી, પણ મારા ઘરના પાછળના ભાગમાં પૂરતી ખાલી જગ્યા હતી, એટલે ત્યાં એ 22 યાર્ડ અને થોડો રનઅપ મળી રહેતો હતો. ઓ વાહ, સરસ. હું સ્ટમ્પ પર બોલિંગ કરતો, પણ તેનો અર્થ એ થયો કે મારી નેચરલ સ્ટમ્પની નજીક થઈ ગઈ. ફુલર, હા. કારણ કે ત્યાં કોઈ બેટ્સમેન નહોતો, હું સીધો સ્ટમ્પ પર બોલિંગ કરતો હતો. જ્યારે હું કોલેજ પહોંચ્યો ત્યારે ગુડ લેન્થ પર આવવા માટે મને સમય અને પ્રેક્ટિસ લાગી. લેન્થ પાછળ ખેંચવી પડી. પણ તેનો અર્થ એ પણ થયો કે મેં સારો યોર્કર વિકસાવી લીધો હતો. હું સીધો સ્ટમ્પ પર બોલિંગ કરતો હતો. જ્યારે શોર્ટ પિચ બોલિંગ કરવાની વાત આવી ત્યારે ઊંચાઈ એક અવરોધ હતી. જો કે એક અસરકારક શોર્ટ પિચર બનવા માટે મેં ખભાનો બને તેટલો ઉપયોગ કર્યો, પણ તમારે ઓછામાં ઓછું 6 ફૂટના હોવું જોઈએ. પીચમાંથી વધારાનો ફાયદો મેળવવા માટે માલ્કમ માર્શલ 5'10" ના હતા. તેમનું કાંડું ખૂબ સારું હતું. રિસ્ટથી એમને વધુ પાવર મળતો હતો. મને લાગે છે કે આ સમુદાય શિક્ષણ દ્વારા શ્રેષ્ઠ કામ કરી રહ્યો છે. એક વ્યક્તિ તરીકે હું શું કરી શકું અને બીજું શું થઈ શકે. હું સમુદાયમાં પણ જોઉં છું કે તમે તમારા પ્રશ્નોની તૈયારી કરો છો, સત્ર સાંભળો છો અને પછી તમારા વિચારો પોસ્ટ કરો છો. ધીમે ધીમે હું સમુદાય તરફ વળ્યો છું અને આશા છે કે વધુ લોકો જોડાશે. આપણી અંદર રહેલો વિનાશ એવો છે જાણે હૃદય પોતે જ એક ટીક ટીક કરતો ટાઈમ બોમ્બ હોય. વ્યક્તિએ જાગૃત થવું પડશે અને તમે જે ગીતા સમુદાયનો ભાગ છો તેની આ જ ભૂમિકા છે. પોડકાસ્ટમાં મને તેને લગતો એક પ્રશ્ન હતો. આપણે શરૂ કરી શકીએ છીએ. હું પૂછી શકું છું? હા, ચોક્કસ. તમારો સમય પર ઘણો સ્પર્ધાત્મક હતો. હા. આ બધા તમારા જ વિસ્તારના હતા. જહીર, અગરકર. હા, હું ટીમમાં અંદર-બહાર થતો રહેતો. હું મુંબઈ રણજી ટ્રોફી માટે રમ્યો. અંડર 19માં હું 2010ના વર્લ્ડ કપમાં ભારત તરફથી રમ્યો હતો. પણ પછી હું 2009થી 13 દરમિયાન એન્જિનિયરિંગ કરી રહ્યો હતો, જે બરાબર મારા અંડર 19ના પીક સમય સાથે ટકરાતું હતું. કોઈક રીતે મેં બંને વચ્ચે સંતુલન જાળવ્યું. હકીકતમાં આ એક રસપ્રદ બેકગ્રાઉન્ડ છે. મોટાભાગના પ્રોફેશનલ સ્પોર્ટ્સ પર્સન્સ પાસે તમારા જેવી શૈક્ષણિક લાયકાત હોતી નથી. તેથી બંનેને મેનેજ કરવું એ નોંધપાત્ર છે. તો આચાર્યજી, મારો પ્રશ્ન એ હતો કે હવે જ્યારે હું પાછું વળીને જોઉં છું ત્યારે હું મારી સફરને આ શિક્ષણ સાથે જોડી રહ્યો છું. હું હંમેશા એક ઊંડા અસ્તિત્વના સંકટ સાથે મોટો થયો છું. દુનિયામાં શું ચાલી રહ્યું છે? દુનિયા કેવી રીતે કામ કરે છે? તેથી હું સ્વાભાવિક રીતે ગણિત અને વિજ્ઞાન તરફ ખેંચાયો અને મારો સમુદાય ક્રિકેટ પાછળ ગયેલો હતો. હું બિલ્ડિંગમાં દિવસ-રાત ક્રિકેટ રમતો હતો અને આ રીતે આ બે શોખ સાથે હું મોટો થયો. કોઈક રીતે સંઘર્ષ કરીને વય જૂથોમાંથી આગળ આવ્યો. પણ તમે જાણો છો કે ભારતમાં આ બંને ક્ષેત્રોમાં સમયની ખૂબ માંગ હોય છે. તમારે 4-5 કલાક પ્રેક્ટિસ કરવી પડે અને પછી મુસાફરીનો સમય. હું મુંબઈમાં મોટો થયો એટલે સ્કૂલ પછી મુંબઈની લોકલ ટ્રેનોમાં જતો હતો. મારા માતા પિતાના સહયોગથી, જેઓ મને ટ્રેનમાં હોમવર્ક કરવામાં મદદ કરતા, અને મારા કોચની થોડી મદદથી આ બધું શક્ય બન્યું. પણ તેને રમત પ્રત્યેના મારા જુસ્સાની કસોટી કરી. એન્જિનિયરિંગનો સમય અને મારું 11મું થી 12મું ધોરણ સૌથી અઘરા વર્ષો હતા. હું IIT JEEની તૈયારી પણ કરી રહ્યો હતો અને જ્યારે JEE હતી ત્યારે જ મારી પસંદગી ઇન્ડિયન અંડર 19 ટીમમાં થઈ. હું JEE ના આપી શક્યો. હું વર્લ્ડ કપ રમ્યો.
પાછા આવીને મેં સ્ટેટ એન્ટ્રન્સ એક્ઝામ આપી અને પછી એન્જિનિયરિંગના 4 વર્ષોમાં ફરીથી 5 કલાકની જર્નલિંગ, એટેન્ડન્સ અને ટુર્નામેન્ટ્સનું બેલેન્સ કર્યું. કોઈક રીતે રસ્તો નીકળ્યો, પણ કેટલીક વસ્તુઓ ખોવાઈ ગઈ. દાખલા તરીકે, મારી પાસે મિત્રો અને પરિવાર સાથે લાંબો સમય વિતાવવાની સુવિધા નહોતી. છતાં જે સાચા મિત્રોએ રહેવાનું હતું તે રહ્યા. અને હવે જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે ઈશાવાસ્ય ઉપનિષદનું શિક્ષણ મનમાં આવે છે, જ્યાં તમે કહો છો કે જો તમે સત્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હો તો સત્ય તમને કોઈક રસ્તો બતાવે છે અને કંઈક નવું ખુલે છે. હું તે માટે ખરેખર આભારી છું. પણ ભારતમાં ખાસ કરીને મેં બંને બાજુ જોઈ છે. એન્જિનિયરિંગ બાજુએ પ્રતિભાશાળી ક્રિકેટરો જેઓ કાં તો એ દબાણમાં કે તેઓ બંને મેનેજ નહીં કરી શકે રમત છોડી દે છે, અથવા એવા છોકરાઓ જે રમતમાં ખરેખર સારા છે પણ તેઓ સ્કૂલ છોડી દે છે અને પોતાનું સર્વસ્વ આપે છે. પણ ક્રિકેટમાં ખાસ કરીને સફળતાનો દર ઘણો ઓછો છે, કારણ કે ઇન્ડિયન ટીમમાં માત્ર થોડી જ સીટો છે અને તમને હંમેશા સફળતા નથી મળતી. અને પછી હું તેમને જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરતા જોઉં છું. તો તમારો શું અભિપ્રાય છે કે જ્યારે કોઈને કોઈ વસ્તુ ગમતી હોય ત્યારે તેને કેવી રીતે આગળ વધવું જોઈએ અને તે શ્રદ્ધાની છલાંગ કેવી રીતે લેવી જોઈએ? હું પોતે તો અડગ હતો કે મને આમાં ઊંડો રસ છે અને મારે વધુ જાણવું છે, તેથી હું આગળ વધતો રહ્યો. તમારો આના પર શું અભિપ્રાય છે? આપણે આને આ અથવા તે પ્રકારની મૂંઝવણ તરીકે જોવા માંગીએ છીએ. ક્રિકેટ કે અભ્યાસ? જુસ્સો 1 કે જુસ્સો 2? જવાબદારી 1 વિરુદ્ધ જવાબદારી 2, અથવા પ્રેમ, જવાબદારી અને પ્રેમ? આપણે સહજ રીતે આ રીતે જ વિચારવા માંગીએ છીએ, પણ કદાચ એવું નથી. કદાચ સમીકરણમાં 2 કરતાં વધારે વેરિયેબલ્સ છે. આપણે માનવા માંગીએ છીએ કે આ x અને y વચ્ચેની વાત છે, પણ કદાચ S, T, U, V, Z જેવા ઘણા તત્વો ક્યાંક છુપાયેલા છે અને આપણો સમય, ઉર્જા, સંસાધનો અને પ્રતિબદ્ધતા ખાઈ રહ્યા છે. અને આપણે તેમના વિશે વાત નથી કરી રહ્યા. તેથી તેમની ફાળવણી બિનપરીક્ષિત અને અસ્પૃશ્ય રહે છે. ધારો કે મારા જીવનના 100 એકમો છે: ઉર્જા, ધ્યાન, સમય, પૈસા. તે બધું જે હું વ્યક્તિ તરીકે આદેશ આપી શકું તેમાંના 100 યુનિટ્સમાંથી. તેમાંથી 30 થી 40 x તરફ જાય છે. અને એક નવું y મને બોલાવે છે. એક સુંદર y અને લાયક y. એવું લાગશે કે મારે હાલમાં x ને આપેલા 40 એકમોમાંથી y ને સંસાધનો આપવા પડશે. આપણે એ નથી પૂછતા કે બાકીના 60 ક્યાં જઈ રહ્યા છે. તે જ S, T, U, V, Z છે. તેઓ શાંતિથી બેસે છે, છુપાયેલા રહે છે અને આપણી જીવન ઉર્જા ચોરી લે છે. ત્યાં જ બિનજરૂરી વસ્તુઓ કાપવાની જરૂર છે. ત્યાં આપણે પ્રકાશ ફેંકવાની જરૂર છે. કદાચ 60% પણ ઓછું કહેવાય. કદાચ તેનાથી પણ વધુ અદ્રશ્ય વેરિયેબલ્સ દ્વારા વપરાય છે. અજ્ઞાત પરિબળો જે આપણી ચેતનાના ખૂણે ખૂણે શાંતિથી છુપાયેલા છે, છતાં તેઓ પોતાનો હિસ્સો લઈ રહ્યા છે.
અને આપણે તેમને તપાસતા નથી. તેથી એક્સ વિરુદ્ધ વાય એ એક ખોટી મૂંઝવણ છે. હું તમારી સાથે સહમત છું. જ્યારે તમે આ કહી રહ્યા હતા ત્યારે મેં તેને યુએસમાં મારા વર્તમાન જીવન સાથે જોડ્યું, જ્યાં હું ઓરેકલમાં ફૂલ ટાઈમ સોફ્ટવેર એન્જિનિયર પણ છું. ત્યાં હું ઓપ્ટિમાઇઝ કરું છું. અમારી મોટાભાગની સ્થાનિક રમતો વીકેન્ડ પર હોય છે. ટ્રેનિંગ માટે મેં એવા નિર્ણયો લીધા છે કે હું કામની ખૂબ નજીક રહું છું. એટલે જો હું 5 વાગે કામ પૂરું કરું તો 5:15 કે 5:30 સુધીમાં ઘરે હોઉં છું. પછી મારી પાસે જીમ જવા કે ટ્રેનિંગ માટે આખી સાંજ હોય છે. જીમ ઓફિસમાં જ છે, એટલે હું ત્યાં જીમ કરી લઉં છું. હું લંચ બ્રેક થોડો લાંબો લઉં છું અને ત્યાં મારી બોલિંગ પ્રેક્ટિસ કરું છું. એટલે એવું નથી કે મારું કામ બગડે છે, પણ મને આ બીજા એવા રસ્તાઓ મળી જાય છે જ્યાં હું સમય કાઢી શકું છું. હા, આમાં આખી સમસ્યા મનોવૈજ્ઞાનિક છે. જ્યારે આપણે પોતાને વેડફી રહ્યા હોઈએ છીએ ત્યારે જે રજિસ્ટર આ બગાડની નોંધ લઈ શકે છે તે જાણી જોઈને બંધ રાખવામાં આવે છે. એટલે બગાડ ક્યારેય નોંધાશે જ નહીં. બરાબર ને? તો 100 એકમોમાંથી આપણે કદાચ 50, 60 કે 70નો દુરુપયોગ કે ઓછો ઉપયોગ કરી રહ્યા હોઈએ. ઘણા લોકો કદાચ 95%નો દુરુપયોગ કરતા હોય, આપણને ખબર નથી. પણ વધુ કાર્યક્ષમ લોકો પણ કદાચ પોતાને શ્રેષ્ઠ રીતે કામે લગાડતા નથી. પરિણામ એ આવે છે કે આપણને લાગે છે કે આપણી પાસે સંસાધનો, ઉર્જા કે સમયની અછત છે, પણ ખરેખર એવું હોતું નથી. અને જ્યારે કોઈ લાયક લક્ષ્ય સામે આવે છે ત્યારે તે દ્વંદ્વ જેવું લાગે છે. જો હું એક્સ તરફ જાઉં તો વાયને ગુમાવવો પડશે કે તેની સાથે બાંધછોડ કરવી પડશે. જ્યારે એક્સ અને વાય બંને જાળવી શકાય છે, જો આપણે બિનજરૂરી વસ્તુઓને બહાર કાઢી શકીએ. પણ આપણે તેમને ક્યારેય જાણી શકીશું નહીં, કારણ કે જ્યારે આપણે તેમાં મગ્ન હોઈએ છીએ ત્યારે રજિસ્ટર બંધ હોય છે. તેથી આ નોંધવા જેવી બાબત છે. સાંજે 5 વાગ્યા હોય અને ખબર પણ ના પડે કે ક્યારે 7 વાગી ગયા. આ એક મોટો બગાડ છે. તે 2 કલાકમાં ઘણું બધું થઈ શક્યું હોત. વિચાર કરો, મોટાભાગના લોકો 2 કલાકથી વધુ જીમ નથી કરતા. પણ એ 2 કલાક એમ જ રખડપટ્ટીમાં વેડફાઈ શકે છે. જો 2 કલાક જીમ કરવાથી આટલો મોટો ફેર પડે છે, તો એ 2 કલાકની કિંમત બધે સમાન જ છે. તો પછી જ્યારે કોઈ પલંગ પર પડ્યું રહે છે ત્યારે થતા બગાડને આપણે કેમ સ્વીકારતા નથી? જ્યારે કોઈ પલંગ પર હોય અને ઊંઘ આવતા 1.5 કલાક લાગે, એ 1.5 કલાક ઘણો મોટો સમય છે. અને જો આ રોજ થતું હોય અને તમે તેને ભેગું કરો તો તે જીવનના એક મોટા હિસ્સા સમાન છે. પર કોઈ તે જોવા નથી માંગતું, કારણ કે તેનો અર્થ પોતાના નકામા આનંદ પર સવાલ ઉઠાવવો એવો થાય. અને આપણે તેને પર્સનલ ટાઈમ કે મી ટાઈમ કહેવા માંગીએ છીએ. શું મારે હંમેશા ઉત્પાદક રહેવું પડે? ના, તમારે હંમેશા બીજાઓ માટે ઉત્પાદક રહેવાની જરૂર નથી. પણ હા, દિવસના 24 કલાક તમારે તમારી જાત પ્રત્યે જવાબદાર અને પ્રેમાળ રહેવું જોઈએ. એ સાચું છે. તમારે બીજાના વપરાશ કે સામાજિક માન્યતા માટે કંઈક ઉત્પન્ન કરવાની જરૂર નથી. પણ એ 24 કલાક તમારું જીવન છે, તમારો સમય છે અને તમારી પાસે આ એક જ જીવન છે. તેથી દરેક ક્ષણે તમે ઓછામાં ઓછા એક વ્યક્તિને જવાબદાર છો, અને તે તમે પોતે છો. અને જો આપણે એ આંતરિક હિસાબ થોડી વધુ કડકાઈથી કરી શકીએ તો આપણને જણાશે કે તે એટલું મુશ્કેલ નથી. દાખલા તરીકે,
ઘણા ક્રિકેટરો કહેશે કે કોલેજમાં એડમિશન મેળવવું પણ અશક્ય છે, એક પ્રોફેશનલ સ્પોર્ટ્સ રૂટીનની સાથે સાથે. પણ તમે તે કરી બતાવ્યું. તમે સાબિત કર્યું. પહેલા ભારત, પછી યુએસ અને હવે ઓરેકલ. ગૂગલ. ઓરેકલ હા. ઓરેકલ. ફૂલ ટાઈમ. હા, ફૂલ ટાઈમ. ફૂલ ટાઈમ સ્ટુડન્ટ અને ઓરેકલમાં ફૂલ ટાઈમ કર્મચારી. અને તેની સાથે જ એટલે કે આ શક્ય છે. હા, આ ચોક્કસપણે શક્ય છે. અને કદાચ કોઈ પણ બાંધછોડ વગર આનાથી પણ ઘણું વધારે કરવું શક્ય છે.